ઈસરોએ આજે એટલે કે 24મી ડિસેમ્બરે સવારે 8:54 એક ઉપગ્રહ લોન્ચ કર્યો. ઉપગ્રહનું નામ હતું બ્લુ બર્ડ બ્લોક 2. અમેરિકાની કંપની છે ATM મોબાઈલ સ્પેસ, એનો આ ઉપગ્રહ છે. એટલે ઈસરોએ એને કમર્શિયલ ધોરણે એટલે કે ભાડું લઈને લોન્ચ કરી આપ્યો છે. આપણે જાણીએ છીએ કે ઈસરોનું લોન્ચિંગ છે બે પ્રકારનું છે. એક તો ભારતના ઉપગ્રહો જે ઈસરો પોતે બનાવે છે, બીજું કે ભારતના અને દુનિયાના ખાનગી ઉપગ્રહો અથવા તો બીજા દેશોના ઉપગ્રહો કે જેમની પાસે લોન્ચિંગની સુવિધા ન હોય અથવા તો બીજી કોઈ રીતે લોન્ચિંગ થઈ શકે એમ ન હોય, ઈસરો પાસે આવે ને ઈસરો પોતાના રોકેટ દ્વારા લોન્ચ કરી આપે. તો આ એ રીતે 6100 કિલો વજનનો લો અર્થ ઓર્બિટ જે 400થી 600 કિલોમીટર ઊંચી હોય છે ધરતીથી, ત્યાં મુકાયેલો દુનિયાનો સૌથી ભારે ઉપગ્રહ છે. એટલું જ નહીં, એની એન્ટેના ખુલી જશે એટલે 2400 ચોરસ ફીટની થશે, જે પણ અત્યાર સુધીની ઇતિહાસની સૌથી મોટી એન્ટેના બનશે, જેથી ઉપગ્રહનું કદ ત્યાં ખાસું મોટું થશે. લોન્ચિંગ માટે ઈસરોએ LMV-3 પ્રકારનું આપણું જે રોકેટ છે, ભારે રકમ રોકેટ, એનો ઉપયોગ કર્યો હતો અને એનું આ સતત 9મું સફળ મિશન હતું, જ્યારે શ્રીહરિકોટાથી આ પ્રકારનું 104થું લોન્ચિંગ હતું કે જે સફળ રહ્યું છે. અને ઈસરોએ જે ડેટા આપ્યો છે એ પ્રમાણે લોન્ચ થયાના 942.52 સેકન્ડ એને મિનિટમાં કન્વર્ટ કરી લેજો. એટલા પછી ઉપગ્રહ છે એ રોકેટમાંથી બહાર નીકળી ગયો હતો, જેને સેટેલાઇટ સેપરેશન કહેવાય. અને જ્યારે ઉપગ્રહ બહાર નીકળ્યો ત્યારે 520.817 કિલોમીટર, 550 કિલોમીટરની ઊંચાઈ હતો. અને આની ઉપગ્રહની ભ્રમણકક્ષા એટલી જ છે, 550 કિલોમીટર ઊંચે જ ઘૂમવાનો છે. પણ આ ઉપગ્રહ વિશિષ્ટ પ્રકારનો છે. એ દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ઇન્ટરનેટ પ્રોવાઈડર ઉપગ્રહ છે. એટલે આપણે જાણીએ છીએ કે આપણને સ્માર્ટફોન વગેરે ચાલવાનું નથી અને ઇન્ટરનેટ વગેરે ચાલવાનું નથી. બીજી બાજુ દુનિયામાં એવા કેટલાક ડેડ ઝોન છે કે જ્યાં ઇન્ટરનેટ પહોંચી નથી શકતું. આપણે કચ્છના રણમાં જઈએ તો આપણને ઇન્ટરનેટ તો ઠીક છે, સામાન્ય નેટવર્ક પણ ના આવે. ગીરના જંગલમાં પણ આવું થાય. તો જંગલ, નદી, નાળા, પર્વતો, અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક પહોંચતું નથી. બીજી બાજુ ત્યાં નેટવર્કની આજે નહીં તો કાલે જરૂર તો પડવાની જ છે. ધારો કે નેટવર્કની જરૂર નથી પડતી તો પણ ત્યાં જે રહેનારા લોકો છે એમનો એ અધિકાર છે કે એમને ઇન્ટરનેટ મળે. વાપરવું ન વાપરવું એ એમની મરજીની વાત છે, પણ એમને મળવું જોઈએ. એટલે આવા ક્ષેત્રોમાં ઇન્ટરનેટ પહોંચી જાય એના માટે ઇલોન મસ્કની સ્ટારલિંક કંપની તો કામ કરે જ છે અને હવે ભારતમાં પણ આવશે. એનો વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ, એમાં એની વાત કરી છે. તો સ્ટારલિંક છે એ પણ તમને ખૂણે ખૂણે ઇન્ટરનેટ પૂરું પાડે છે. અને જ્યારે આ બ્લુબર્ડ છે, ATS મોબાઈલ સ્પેસ નામની કંપનીનો ઉપગ્રહ, એ પણ તમને ઇન્ટરનેટ પૂરું પાડવાનો છે. તો બંને વચ્ચેનો તફાવત પહેલાં તો સમજી લઈએ. સ્ટારલિંક છે એમાં એવું છે કે તમારે ડીશની જરૂર પડે છે અને એ તમને એરિયામાં કે જે કનેક્શન ત્યાં નથી ત્યાં પહોંચાડે છે. જ્યારે આ બ્લુબર્ડનું ઇન્ટરનેટ છે, ATS મોબાઈલ સ્પેસનું ઇન્ટરનેટ છે, એ સીધું જ તમારા ફોનમાં નેટવર્ક જે રીતે આપણે વોડાફોન કે આઈડિયા કે જીઓ સિલેક્ટ કરીએ છીએ એ રીતે સિલેક્ટ થશે. એવો એનો થોડો તફાવત છે. અલબત્ત આ નેટવર્ક ભારત માટેનું નથી. અત્યારે તો એ અમેરિકામાં ઘણું કરીને કામ કરે છે. હજી તો કંપનીની શરૂઆત છે. પણ આ કંપની મહત્ત્વની એટલા માટે સાબિત થવાની છે કે એમાં ગૂગલ સહિતની કંપનીઓએ રોકાણ કર્યું છે. એટલે એને સ્પષ્ટ દેખાય છે. વોડાફોને પણ રોકાણ કર્યું છે. એટલે એના ફાઇનાન્સરો એ બધા છે. અને કંપનીનું અત્યારે 2025માં બજાર મૂલ્ય નેટવર્ક છે $30 અબજ જેટલું છે. એટલે કંપની જેવી તેવી છે એવું નથી, પણ અત્યારે લો પ્રોફાઇલ રહીને કામ કરે છે. ટાઈમ મેગેઝિને 2025ના જે શ્રેષ્ઠ ઇનોવેશન એટલે નવા સંશોધનો જાહેર કર્યા એ લિસ્ટમાં બ્લુબર્ડની ડિઝાઇન પણ સામેલ થાય છે. કારણ કે આ ઉપગ્રહ 120 Mbpsની સ્પીડે ઇન્ટરનેટ આપવાની ધારણા રાખે છે અને 4G અને 5G ડિવાઇસ માટે ખાસ કામનો છે. આપણો મોબાઈલ ફોન સેલ ફોન એટલા માટે કહેવાય છે કે સેલ છે એ મધમાખીનું જે મધપુડામાં ખાના હોય એવા ખાનાઓમાં મોબાઈલ નેટવર્ક હોય. તમે એક સેલમાંથી બીજા સેલમાં જાઓ એટલે નેટવર્ક ઘણીવાર કપાય. આપણે ગાડીમાં હોઈએ તો, કારણ કે ફોન છે સેલમાંથી બીજા સેલમાં જઈ રહ્યો છે. નેટવર્ક એરિયા પણ કહી શકાય, તમારું સર્કલ પણ કહી શકાય. આ ઉપગ્રહ છે આવા 2000 સેલમાં એકસાથે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરશે. 2000 સેલની સંખ્યા છે, એમાં ડિવાઇસ તો લાખો હોય. એટલે આપણા પોતાના ઘરમાં જ 4-5 ડિવાઇસ હોય, તો એક સેલમાં એક એરિયામાં બહુ બધા ડિવાઇસ હોય. બધાને ઇન્ટરનેટ સતત આપતું રહેવું એ પણ એની વિશિષ્ટતા છે. અલબત્ત અત્યારે આ બધી વિશિષ્ટતાઓ કાગળ ઉપર છે. એના ઉપગ્રહોની સંખ્યા વધે, એના ઇન્ટરનેટ વપરાશકારો વધે અને પછી એના સંતુષ્ટ ગ્રાહકોની સંખ્યા વધે ત્યારે ખબર પડે કે ખરેખર આ કંપની ક્રાંતિકારી સાબિત થશે કે કેમ. પરંતુ અત્યારે તો
ભારત માટે બે રીતે મહત્ત્વની છે કે એક તો ભારતે દુનિયાનો સૌથી મોટો કમ્યુનિકેશન કમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યો, સફળતાપૂર્વક કર્યો, અને ભવિષ્યમાં આ પ્રકારે સીધું જ મોબાઈલમાં ઇન્ટરનેટ મળતું થશે, એના નવા દરવાજા ખુલ્યા. ધન્યવાદ.